નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 ની અંદર એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વોનો ચેપ્ટર 2 વ્યવહારોની દ્વિઅસર અને તેના ખાતાના પ્રકારોની અંદર આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય. આજનો આપણો કોમર્સનો એકાઉન્ટની અંદર મોસ્ટ બેઝિક પાયાનો મજબૂત નિયમ કહી શકાય. ખાતાના પ્રકારો અને તેના નિયમો આજે આપણે ભણવાના છીએ. તો જે પણ વિદ્યાર્થીની અંદર એકાઉન્ટની અંદર તકલીફ પડતી હોય એવા દરેક વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર છેલ્લે સુધી જોજો. એકાઉન્ટનો તમારો જો પાયો મજબૂત હશે તો આગળ તમને આમ નોંધ, પેટા નોંધ, રોકડ મેળ, કાચું સરવૈયું, વાર્ષિક હિસાબોમાં ક્યાંય પણ તકલીફ પડશે નહીં. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. કારણ કે આપણે રોજ સાંજે 8:30 વાગે ધોરણ 11 ના એકાઉન્ટનું સંપૂર્ણ સોલ્યુશન કરાવવામાં આવશે. વધારે સમય ન લેતા આપણે શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા ખાતાના પ્રકારો. ખાતાના પ્રકારો જોઈએ તો ખાતાના મુખ્ય બે પ્રકારો છે: વ્યક્તિ ખાતા અને બિન વ્યક્તિ ખાતા. એક વ્યક્તિ ખાતા હોય છે અને વ્યક્તિ ખાતા નથી હોતા, એને બિન વ્યક્તિ ખાતા કહેવામાં આવે. વ્યક્તિ ખાતાના કોઈ પેટા પ્રકાર પડતા નથી, જ્યારે બિન વ્યક્તિ ખાતાની અંદર બે પેટા પ્રકાર પડે છે. એની અંદર માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. કયા કયા? માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. તો વ્યક્તિ ખાતું ક્યારે હોય કે જ્યારે ધંધાની અંદર ઉધાર વ્યવહાર થયો હોય, જ્યારે ધંધાની અંદર શાક પરનો વ્યવહાર થયો હોય, એવા સંજોગોમાં વ્યક્તિ ખાતાનો સમાવેશ કરવામાં આવે છે. એવા સંજોગોમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? વ્યક્તિ ખાતાનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે. હવે જે ખાતા ચોક્કસ વ્યક્તિ, સંસ્થાઓ કે કંપનીઓ વગેરે સાથે સંબંધિત વ્યવહારો દર્શાવે છે એને વ્યક્તિ ખાતા કહેવામાં આવે છે. તો શું કહેવામાં આવે છે? એને વ્યક્તિ ખાતા તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ ખાતામાં કોઈ પણ કંપનીનું નામ હોઈ શકે, કોઈ પણ ધંધાનું નામ હોઈ શકે, કોઈ પણ બેંકનું નામ હોઈ શકે, કોઈ પણ સ્કૂલનું નામ હોઈ શકે, કોઈ પણ વ્યક્તિનું નામ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 કોમર્સમાં ભણી રહ્યા છે અને એમને એકાઉન્ટની અંદર તકલીફ છે, તો આપણી ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર રોજ સાંજે 8:30 વાગે ધોરણ 11 કોમર્સના એકાઉન્ટનું સંપૂર્ણ સોલ્યુશન કરાવવામાં આવશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. હવે આપણે જુઓ, વ્યક્તિ ખાતાની અંદર વાત કરીએ તો જે ખાતાઓ ચોક્કસ વ્યક્તિને લગતા હોય. ચોક્કસ વ્યક્તિને લગતા ક્યારે હોય? જ્યારે ઉધાર વ્યવહાર થયો હોય એવા સંજોગોમાં, જ્યારે શાક પરનો વ્યવહાર થયો હોય એવા સંજોગોમાં. ઓકે, એને શું કહેવામાં આવે? વ્યક્તિ ખાતા કહેવામાં આવે. વ્યક્તિ ખાતાની આગળ આપણે વ્યાખ્યા જોવાની જ છે. માલ મિલકતના ખાતા. અહીંયા માલ મિલકતના ખાતા બે ભાગમાં વેચાય છે: માલના ખાતા અને મિલકતના ખાતા. ઉપજ ખર્ચના ખાતા પણ બે ભાગમાં વેચાય છે: ઉપજના ખાતા અને ખર્ચના ખાતા. હવે જોઈએ આપણે વ્યક્તિ ખાતા કોને કહેવામાં આવે છે? જ્યારે ધંધામાં ઉધાર એટલે કે શાકના વ્યવહારો કરવામાં આવ્યા હોય, એટલે કે ધંધાનો વ્યવહાર કરતી વખતે પેમેન્ટ ચૂકવવામાં આવ્યો નથી, ત્યારે સામો પક્ષકાર વ્યક્તિ હોય છે. આ વ્યક્તિ એ કુદરતી કે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ હોઈ શકે છે. હવે જુઓ, કાયદેસરની કે કૃત્રિમ વ્યક્તિ કેવી રીતે હોઈ શકે? જે કુદરતી વ્યક્તિ છે, જેને ભગવાને બનાયા છે. ધારો કે રમેશનું ખાતું, પરેશનું ખાતું, હે ને, સંજયનું ખાતું, હિનાનું ખાતું, એ બધા વ્યક્તિઓના જે નામ છે ને, એ બધાને વ્યક્તિઓને ભગવાને બનાયેલા છે. એટલે કુદરતી વ્યક્તિ કહેવાય. અને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કે જેને ભગવાને નથી બનાયા, જેમને માણસોએ બનાયા છે. ધારો કે કોઈ પણ બેંકનું ખાતું, બેંક તો ભગવાને થોડી બનાવી છે, બેંક માણસોએ બનાવી છે. કોઈ પણ કંપનીનું ખાતું હોય, એ બધા કોની અંદર આવે? કૃત્રિમ વ્યક્તિની અંદર સમાવેશ કરવામાં આવે. ઉધાર વ્યવહારોને કારણે ધંધા અને અન્ય વ્યક્તિ વચ્ચે દેવાદાર લેણદાર વચ્ચેના સંબંધો અસ્તિત્વમાં આવે છે. અને વ્યક્તિ ખાતાના આપણે ઉદાહરણો જોઈએ તો મસ્ત રીતે જો તમને દેખાય છે કે જે ખાતા કોઈ વ્યક્તિ હોય, સંસ્થા હોય, ફર્મ હોય, કંપની અથવા સંયુક્ત હિન્દુ પરિવાર સાથે સંબંધિત હોય, એવા ખાતાને આપણે વ્યક્તિ ખાતા કહેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિના નામની સાથે સાથે આપણે વાત કરીએ તો આ ખાતાઓ પણ વ્યક્તિ ખાતાઓ કહેવાય. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. મૂડી ખાતા, ઉપાડ ખાતું પણ વ્યક્તિ ખાતું કહેવાય.
દેવાદારોનું ખાતું પણ વ્યક્તિ ખાતું કહેવાય, લેણદારોનું ખાતું પણ વ્યક્તિ ખાતું કહેવાય, ચૂકવવાના બાકી ખર્ચનું ખાતું પણ વ્યક્તિ ખાતું કહેવાય, મળવાની બાકી આવકનું ખાતું પણ વ્યક્તિ ખાતા તરીકે ઓળખવામાં આવે. આ બધા વ્યક્તિઓ ખાતા છે. કયા ખાતા છે? વ્યક્તિ ખાતા છે. ક્લિયર? ખબર પડી ગઈ? ઓકે, આગળ વધીએ છીએ આપણે. નેક્સ્ટ, માલ મિલકત ખાતા. તો અહીંયા બે પ્રકારના ખાતા ઉદ્ભવે છે, માલના ખાતા અને મિલકતના ખાતા. માલ કોને કહેવામાં આવે એ આપણે સમજી લઈએ ને ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું છે કે ધંધામાં વેપારી જે ચીજ વસ્તુઓનો વેપાર કરતો હોય તે ચીજ વસ્તુઓ વેપારી માટે માલ ગણાય છે અને માલને લગતા જુદા જુદા પ્રકારના વ્યવહારો કરવામાં આવતા હોય છે. વ્યવહારના પ્રકારને ધ્યાનમાં રાખીને માલને લગતા ખાતા યોગ્ય ખાતામાં તેની નોંધ કરવામાં આવે છે. માલને લગતા ખાતામાં જુઓ તમને ગણાઈ દઉં: ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ પરત ખાતું અથવા તો અન્ય રીતે માલની જાવકનું ખાતું, એટલે એ પણ ખરીદ ખાતું કહેવાય. આ બધા માલને લગતા ખાતા છે. આ બધા કયા ખાતા છે? માલને લગતા ખાતા છે. ધંધા દ્વારા કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય બાબત અંગે માલિકી હક ધરાવવામાં આવે તેનું નાણાકીય મૂલ્ય હોય તેને મિલકત તરીકે ઓળખવામાં આવે છે. અને મિલકતના ખાતાની વાત કરીએ આપણે તો મિલકતના ખાતામાં જુઓ તમને મિલકત બધી દેખાઈ રહી છે. માલ મિલકતના ખાતામાં સૌથી પહેલા મિલકતોમાં દ્રશ્ય મિલકતો જેને આપણે જોઈ શકીએ છીએ: જમીન, મકાન, કારખાનું, મોટર, કમ્પ્યુટર, ફર્નિચર, રોકડ સિલક, દાગીના, પુસ્તકો, ફ્રીજ, એર કન્ડિશન, ઓફિસની મશીનરી, માલ સામાનનો સ્ટોક, આ બધા જે છે ને આ બધા માલના મિલકત ખાતા કહેવાય. હે ને? અને અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, બ્રાન્ડ એટલે કે ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટર્ન, ફ્રેન્ચાઇઝી, સ્થાપના ખર્ચ એ અવાસ્તવિક મિલકતો આવે જેને આપણે જોઈ શકતા નથી. આ બધા મિલકતના ખાતા કહેવાય. એટલે માલના ખાતામાં ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું અને વેચાણ પરત ખાતાનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે આગળ વધીએ તો ઉપજ ખર્ચના ખાતા કોને કહેવામાં આવે? તો ઉપજ અને ખર્ચ ધંધાના આ ખાતાઓ સમગ્ર વર્ષ દરમિયાન પોતાની કામગીરી બજાવતા હોય છે. આ ખાતાઓની ઉપજ ખર્ચના ખાતાઓ કહેવામાં આવે છે. ધંધાના નફા નુકસાનની ગણતરી પણ આ ખાતાઓને જ આધારે થાય છે. જે ઉપજ હોય જેનાથી આવક થતી હોય, જે ખર્ચા થતા હોય એ ઉપજ ખર્ચની અંદર આવે. ઉપજ ખર્ચના ખાતાઓના આપણે ઉદાહરણ લઈએ, જો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. હે ને? મળેલ વ્યાજનું ખાતું, ભાડાની ઉપજ, કમિશનની ઉપજ, આપણે ડિસ્કાઉન્ટ મળ્યું હોય, રોયલ્ટીની આવક, મળેલ દલાલી, આ બધી આવકો છે જે ઉપજ ખર્ચ ખાતામાં જેનો સમાવેશ કરવામાં આવે. જ્યારે ખર્ચાની અંદર પગાર ખર્ચ છે, મજૂરી ખર્ચ છે, ભાડું ખર્ચ છે, વીજળીના ખર્ચ છે, સ્ટેશનરી ખર્ચ છે, વહન ખર્ચ છે, જાહેરાત ખર્ચ છે, આ બધા ખર્ચાઓ છે. તો આ બધા ખાતાઓ જે ઉપજ ખર્ચ ખાતાની અંદર સમાવેશ કરવામાં આવે. કયા ખાતાની અંદર સમાવેશ કરવામાં આવે? ઉપજ ખર્ચ ખાતાની અંદર સમાવેશ કરવામાં આવે. હવે આપણે વાત કરીએ તો ખાતાના પ્રકારો તો આપણે જોઈ લીધા, હે ને? સૌથી પહેલા વ્યક્તિ ખાતા અને બિન વ્યક્તિ ખાતા. વ્યક્તિ ખાતાની અંદર પ્રકારો જોઈ લીધા. બિન વ્યક્તિમાં માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. હવે આપણે વાત કરીએ ખાતાના ઉધાર જમાના નિયમો. સૌથી પહેલા વ્યક્તિ. વ્યક્તિ શું હોય? લાભ લેનાર, કોઈ લાભ આપનાર હોય. તો જે લાભ લેનાર હોય એના ખાતે ઉધાર કરો, લાભ આપનાર હોય એના ખાતે જમા કરો. જે વ્યક્તિ ધંધાની અંદરથી લાભ લેતો હોય એના ખાતે ઉધાર કરો, જે વ્યક્તિ ધંધામાં લાભ આપતો હોય એના ખાતે જમા કરો. ઇન શોર્ટ, જે વ્યક્તિ જોડેથી પૈસા લેવાના બાકી હોય, જે વ્યક્તિ જોડેથી પૈસા લેવાના હોય એના ખાતે ઉધાર કરો, જે વ્યક્તિને પૈસા આપવાના હોય એના ખાતે જમા કરવામાં આવે. માલ મિલકતના ખાતાની અંદર ધંધાની અંદર માલ કે મિલકત આવે તો ઉધાર કરો, ધંધાની અંદરથી માલ કે મિલકત જતી હોય તો જમા કરો. એના પછી ઉપજ ખર્ચ ખાતાની અંદર છે ખર્ચ કે નુકસાનનું ખાતું હોય તો ઉધાર કરો, આવક કે નફાનું ખાતું હોય તો જમા કરવામાં આવે. તો આ બધા ત્રણે ત્રણ ખાતાના નિયમો તમારે વ્યવસ્થિત તૈયાર કરી દેવાના. આજનો લેક્ચર તમે સંપૂર્ણ શીખી લો, સમજી લો તો કમ્પ્લીટ એની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ રહેશે નહીં અને એકાઉન્ટનો બેઝિક તમારું કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હવે આપણો છેલ્લે વાત કરીએ તો જે પણ વિદ્યાર્થી મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરી અને ધ એક્સપર્ટ એકેડમીના તમે ગ્રુપમાં જોઈન થઈ શકો છો. અથવા તો હું તમને વોટ્સએપ નંબર આપી દઉં છું. આપણો વોટ્સએપ નંબર છે 9737448382. આ નંબર પર વોટ્સએપ પર મેસેજ કરી અને તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન
થઈ શકો છો. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જે આપણે ચેપ્ટર 2 ના સ્વાધ્યાયના જે દાખલા ગણવાના છે કે કયા ખાતે ઉધાર કરવા અને કયા ખાતે જમા કરવા. થેન્ક યુ સો મચ. ટાટા, બાય બાય, સી યુ.